બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। ગુજરાતમાં રાજકીય રીતે 7 માર્ચનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો છે, કેમ કે આ દિવસે દેશના પ્રધાનમંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા ગુજરાતમાં હતા। લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત બાદ પહેલી વખત પ્રધાનમંત્રી સુરત પહોંચ્યા હતા। પ્રધાનમંત્રીને ભવ્ય આવકાર આપવામાં આવ્યો તો રાહુલ ગાંધીએ પણ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપ્યું છે। સાથે નેતાઓને કેટલાક વેધક સવાલો પણ કર્યા। જોઈએ આ વિશેષ અહેવાલ। લોકસભામાં જીત બાદ પહેલી વખત સુરતમાં પીએમ। સુરતમાં પીએમ મોદીને અપાયો ભવ્ય આવકાર। અનેક વિકાસ કાર્યોની પીએમએ સુરતને આપી ભેટ। લોકસભામાં વિપક્ષના નેતા પણ ગુજરાતમાં। રાહુલ ગાંધીની અમદાવાદમાં બંધ બારણે બેઠક। સંઘ પ્રદેશ સેલવાસમાં નમો હોસ્પિટલના લોકાર્પણ અને સભાને સંબોધન બાદ પ્રધાનમંત્રી મોદી સુરત પહોંચ્યા। સુરતમાં પર્વત પાટિયાથી લિંબાયત સુધીનો રોડ શો યોજી નીલગિરી મેદાન આયોજિત સભાના સ્થળ પર પહોંચ્યા। રોડ શોમાં લાખો લોકોનું પ્રધાનમંત્રીએ અભિવાદન કર્યું તો સૌએ મોદી મોદી અને ભારત માતા કી જયનો જયઘોષ કરીને પીએમને ભવ્ય આવકાર આપ્યો। સંબોધનની શરૂઆત પીએમએ ગુજરાતીમાં કેમ છો કરીને કરી। સાથે જ લોકસભા ચૂંટણીમાં ત્રીજી વખત જીત બાદ પહેલી વખત સુરત આવ્યો હોવાની વાત કરી અને સુરત તથા ગુજરાતનો આભાર માન્યો। કેમ છો બધા? જોરમાં મારું સદભાગ્ય છે કે આજે દેશની જનતાએ અને ગુજરાતે મને ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે સેવા કરવાનો અવસર આપ્યો। અને એના પછી મારી આ સુરતની પહેલી મુલાકાત છે। ગુજરાતે જેને ઘડ્યો એને દેશે ભાળથી અપનાવ્યો। પ્રધાનમંત્રીએ સુરતમાં અનેક લાભાર્થીઓને રાશન કીટનું વિતરણ કર્યું તો કરોડોના વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કેન્દ્રની વિવિધ ગરીબલક્ષી યોજનાઓ વિશે પણ વાત કરી। आप जानकर हैरान रह जाएंगे कि अभी तक 16,000 करोड़ रुपए से ज्यादा 16,000 करोड़ रुपए से ज्यादा क्लेम राशि के रूप में इन गरीब परिवारों को मिल चुकी है। यानी ये पैसा मुश्किल समय में परिवारों के काम आया है। साथियों, जिसको किसी ने नहीं पूछा उसको मोदी ने पूजा है। તો રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક કરી। કોંગ્રેસ ભવનમાં તેમણે નાનામાં નાના કાર્યકર સાથે પણ સીધી વાતચીત કરી હતી। અમારા સૌના નેતા અને દેશના ભવિષ્યના વડાપ્રધાન સાથે દેશને દિશા આપવા અને ખાસ કરીને યુવાનોને, શહેરી યુવાનોને, મહિલાઓને અને સૌને માટે એક નવી દિશાનું સૂચન કરવાની સાથે ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે આવ્યા છે અને એમાં કોંગ્રેસના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, સંગઠનના આગેવાનોને, ફ્રન્ટલના અને બધાને મળી રહ્યા છે, એમની વાત સાંભળી રહ્યા છે।
કોંગ્રેસની આ બેઠક બંધબારણે હતી, પરંતુ સૂત્રો પાસેથી જે જાણકારી મળી તે મુજબ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ થયા હતા. કડક શબ્દોમાં ખખડાવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સિનિયર આગેવાનોને સ્પષ્ટ કહ્યું કે તમે બધા શું કરો છો. જો કે બંધબારણે થયેલી વાતચીતને કોઈ નેતાએ બહાર આવીને મીડિયા સામે કહી નહોતી. पूरा समय वर्कर्स के लिए ब्लॉक प्रेसिडेंट, डीसीसी प्रेसिडेंट एंड प्रदेश ऑफिस बेयर के लिए उनका सुनने के लिए दिया. पूरा उनका व्यू क्या है, उनका रास्ता क्या है, गुजरात का संगठन का रास्ता क्या है, उनका व्यू क्या है, उसी इश्यू पर देखने. ગુજરાત માટે 7 માર્ચનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. ખાસ રાજકીય રીતે વિશેષ રહ્યો, કારણ કે પ્રધાનમંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા બંને ગુજરાતમાં એક જ દિવસે પ્રવાસે હતા. ત્યારે હવે બંનેના પ્રવાસથી ગુજરાતની જનતા પર કોનો કેટલો પ્રભાવ પડે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.